ભક્ત ભગવાનથી અલગ રહી શકે નહીં. અતિશય ભક્તિ વધે ત્યારે ભેદનો વિનાશ થાય. જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ છે. જ્ઞાની પુરુષો કે છે એક જ બ્રહ્મ તત્વ સત્ય છે. બ્રહ્મ સ્વરૂપમાં માયાથી ચિત્ર વિચિત્ર જગત ભાસે છે. ભેદનો નિષેધ છે. એક જ બ્રહ્મ તત્વ સત્ય છે. ભક્તિ માર્ગમાં આરંભમાં જગત, ભક્ત અને ભગવાન એવા ત્રણ તત્વો રહે છે. ભક્તિ જયારે અતિશય વધે છે પછી ભક્ત ભગવાનથી અલગ રહી શકતો નથી. ભક્તિ ભેદનો વિનાશ કરે છે, જ્ઞાન ભેદનો નિષેધ કરે છે. બેનું લક્ષ્ય એક જ છે, માર્ગ થોડો જુદો છે. પ્રતિદૃશ્યમિવ નૈકધાર્કમેકમ સમધિગતોસ્મિ વિદૂત ભેદમોહઃ. અંદર નારાયણના દર્શન કરે છે, બહાર નારાયણના દર્શન કરે છે. જમણી બાજુમાં નારાયણ છે, ડાબી બાજુમાં નારાયણ છે. હવે જગત દેખાતું જ નથી. અંદર બહાર નારાયણના દર્શન કરતા કરતા ભીષ્મ પિતામહ ભગવાનના ચરણમાં લીન થયા. દેવોએ જય જયકાર કર્યો છે. ગંગા કિનારે ભગવાનના દર્શન કરતા કરતા પ્રાણનો ત્યાગ કર્યો. જબ તુમ પૈદા હુએ તબ જગ હાસે और तुम रोए, अब कुछ ऐसी करनी करो अंत समय में तुम हासे और जग रो. બાળકનો જન્મ થાય ત્યારે બાળક રડે છે, લોકો મીઠાઈ ખાય છે, પેડા ખાય છે, બાળક આવ્યો છે. એવી ભગવાનની ભક્તિ કરો. ભીષ્મ પિતામહ હસતા હસતા ભગવાનના ચરણમાં ગયા. દેવોને પણ આશ્ચર્ય થયું છે, કેવું મરણ મંગલમય થયું. આવા મહાન જ્ઞાની પુરુષ હવે નહીં થાય. ધર્મરાજ્યની સ્થાપના કરી છે. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા પધારે છે. દ્વારકાના યાદવોને દર્શનની મિલનની તીવ્ર ઈચ્છા હતી. અનેક સ્વરૂપ પ્રગટ કરીને એક જ સમયે ભગવાન બધાને મળ્યા છે. બધાને એવો આનંદ આપ્યો છે. બધાને એમ થાય છે મારા ઉપર બહુ પ્રેમ છે. પ્રથમ મને મળ્યા, મને પૂછ્યું શરીર તો સારું છે ને, ઘરમાં આનંદ છે, મારા ઉપર બહુ કૃપા છે. એક જ સમયે બધાને ભગવાન મળ્યા છે. 100,000 રાણીઓને મળ્યા છે. રાણીને કહ્યું છે પહેલો હું તારા ઘેર જ આવ્યો છું, હવે હું બીજા ઠેકાણે જઈ. બધાને એમ થાય છે મારા ઉપર બહુ પ્રેમ. આજ ઘણા દિવસો પછી શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં આવ્યા છે. રાણીઓ સેવામાં છે. તે સમયે કામદેવ બાણ મારે છે. કોઈ તાંબુ અર્પણ કરે છે, કોઈ ચરણની સેવા કરે છે. કામદેવને એવું થયું આજે કદાચ મારી જીત થશે. એકાંતમાં સુંદર રાણી ભગવાનની સેવામાં છે અને કામદેવ બાણ મારે છે. યસ્યેન્દ્રિયમ વિમથિતુમ કુહકૈર ન શેકો. હાવ ભાવથી ભગવાનને વશ કરવાનો પ્રયત્ન કરે છે. શ્રી કૃષ્ણ નિર્વિકાર છે. શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ થયો નથી. કામદેવને આશ્ચર્ય થયું છે આ જ ઈશ્વર છે. જેને કામનો સ્પર્શ થાય એ જીવ છે. જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી એ જ ઈશ્વર છે. એકાંતમાં અનેક રાણીઓ સેવા કરે છે અને કામદેવ બાણ મારે છે. શ્રી કૃષ્ણ પૂર્ણ નિર્વિકાર છે. શ્રી કૃષ્ણ દેવ નથી, પરમાત્મા છે. 11મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ દ્વારકામાં આવ્યા છે તે કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. પવિત્ર સમયે પરીક્ષિતનો જન્મ થયો છે.
જન્મ થયા પછી બાળકને યાદ આવે છે, માના પેટમાં હું હતો ત્યારે એક 4 હાથ વાળો તેજસ્વી પુરુષ મેં જોયો છે. એ ક્યાં છે? કોઈ પણ આવે તો બાળક એને બારકાઈથી જુએ છે. આ નથી. મારા પેટમાં મને એક દિવ્ય પુરુષના દર્શન થયા. સર્વમાં જે ભગવાનને શોધે છે, જે સર્વમાં ભગવાનને જુએ છે, પરિતઃ ઈક્ષતે. પરીક્ષિત નામ રાખ્યું છે. બ્રાહ્મણોએ બધું ભવિષ્ય વર્ણન કર્યું છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રના મોક્ષનું વર્ણન આવે. વિદુરજીનો ધૃતરાષ્ટ્રને સત્સંગ થયો છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરે છે, તારા મુખમાં મૃત્યુની છાયા દેખાય છે. હવે તારું મરણ થવાનું છે. આ ઘરમાં તારી બહુ મમતા છે. આ ઘરમાં તારે ફરીથી જન્મ લેવો છે. ભીમસેનને તે ઝેરના લાડુ ખવડાવ્યા. તે ભીમના ઘરમાં ખાંડના લાડુ ખાતા તને શરમ આવતી નથી? પાંડવ તો ધર્મની મૂર્તિ છે. તારા વેરનો બદલો પ્રેમથી આપે છે. તને કઈ અક્કલ છે કે નહીં? તારા મુખમાં મૃત્યુની છાયા દેખાય. મરણ સમીપમાં છે. ધૃતરાષ્ટ્રે કહ્યું, મને ખરાબ સ્વપ્ન દેખાય છે. હું સમજી ગયો છું મરણ સમીપમાં છે. હું શું કરું? હું આંધળો છું. ક્યાં જાઉં? વિદુરજીએ કહ્યું, હું તને લઈ જઈશ. રાત્રિના સમયે વિદુરજી ધૃતરાષ્ટ્રને લઈને ગંગા કિનારે આવ્યા છે. હરિદ્વારથી આગળ જાઓ, સપ્તસ્રોત નામનું તીર્થ છે, જ્યાં ગંગાજીની 7 ધારાઓ પ્રગટ થઈ. હિમાલયમાંથી શ્રી ગંગા મૈયા દોડતા દોડતા જાય છે. વેગમાં દોડે છે. માર્ગમાં 7 ઋષિઓ બેઠા હતા. 7 ઋષિઓ ઉભા થયા. શ્રી ગંગા માની સ્તુતિ કરવા લાગ્યા. માં, મારા આશ્રમમાં ગંગાજીએ 7 ધારાઓ પ્રગટ કરી. આજે પણ અલગ અલગ ધારાના દર્શન થાય છે. ગંગાજીની 7 ધારાઓ 7 ઋષિઓના માટે પ્રગટ થઈ. તેથી એને સપ્ત સ્રોત કે છે. આ 7 ધારાઓ બ્રહ્મકુંડમાં મળી ગઈ. તેથી બ્રહ્મકુંડમાં સ્નાનનો વિશેષ મહિમા. વિદુરજી ધૃતરાષ્ટ્રને સપ્ત સ્રોત તીર્થમાં લઈ આવ્યા છે. વિદુરજીનો સત્સંગ થયો. ધૃતરાષ્ટ્ર પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યો. ધર્મરાજાનો નિયમ હતો પ્રાતઃ કાળમાં કાકાને વંદન કરવા. આજે ધૃતરાષ્ટ્ર ઘરમાં દેખાતા નથી. મેં એમના 100 છોકરાઓ માર્યા છે. એ બહુ દુઃખી થયા છે. એમને મેં બહુ ત્રાસ આપ્યો છે. કઈ આત્મહત્યા કરવા તો ગયા નથી. ધર્મરાજાને શંકા થઈ, મારા કાકાનો પત્તો ન લાગે ત્યાં સુધી મારે પાણી પીવું નથી. ભગવાનના ભક્તો જયારે દુઃખી થાય છે ત્યારે પરમાત્માની પ્રેરણાથી વિના નિમંત્રણ સંત એમના ઘેર જાય. નારદજી મહારાજ આવ્યા છે. નારદજી ધર્મરાજાને સમજાવે છે, કાકાજીની બહુ સેવા કરી છે. તમારી ફરજ બજાવો, કર્તવ્ય કર્મનું પાલન કરો. મમતા કોઈ માનવમાં રાખશો નહીં. જે માનવમાં મમતા રાખેનું મન બગડે છે. મમતા એ જ મલિનતા છે. મમતા ભગવાનમાં રાખ. હું ભગવાનનો અને ભગવાન મારા. કર્તવ્ય કર્મનું પાલન કરો. કોઈ સ્ત્રીમાં પુરુષમાં જે મમતા રાખે એનું મન બગડે, મરણ બગડે છે. કેટલાક લોકો એવા હોય છે, અંતકાલમાં મૃત્યુની શૈયામાં પણ એમને કુટુંબની મમતા રહી જાય છે. દીકરીનું શું થશે, બાણાભાઈનું શું થશે, અરે મર્યા પછી તારું શું થવાનું છે? કોઈ દિવસ વિચાર કર્યો છે મર્યા પછી હું ક્યાં જઈશ? મમતા ભગવાનમાં રાખ. નારદજી સમજાવે છે, કાકાની બહુ સેવા કરી છે, તમારી ફરજ બજાવી છે, હવે કાકાને ભૂલી જાઓ, મમતા રાખશો નહીં. નારદજી સમજાવે છે, વિદુરજીનો સત્સંગ થયો છે, ધૃતરાષ્ટ્રનું મરણ મંગલમય થશે.
તમારું મરણ સુધારવાનો પ્રયત્ન કરો. હવે બીજાની ચિંતા છોડો, તમે તમારી ચિંતા કરો. મારું મરણ મંગલમય થાય. નારદજી સાવધાન કરે છે. 6 મહિના બાકી છે. છ મહિના પછી દ્વાપર યુગની સમાપ્તિ થશે, કલિયુગનો આરંભ થશે. કલિયુગમાં તમે રહેશો નહીં, હિમાલયમાં પ્રયાણ કરો. નારદજી ધર્મરાજાને સાવધાન કરીને ગયા છે. 6 મહિના પૂરા થયા પછી ધર્મરાજાને કલિયુગના લક્ષણો બધા દેખાયા છે. લોકો હવે જુઠ્ઠું બોલવા લાગ્યા છે. જીવનમાં એક વાર હું જુઠ્ઠું બોલ્યો, મને હજુ પશ્ચાતાપ થાય છે. હવે લોકોને પાપ કરતા જરા પણ બીક લાગતી નથી. મારા ધર્મ રાજ્યમાં ચોરી થતી નહોતી, હવે ચોરીઓ બહુ થાય. કલિયુગમાં આવું થશે. સ્ત્રી ઘર છોડીને બહાર બહુ ફરે ને તો ઘર બગડે છે. ઘરના બધા જીવોમાં ભગવાનના દર્શન કરે. સ્ત્રી બહાર બહુ ફરે ને, સ્ત્રી બહુ બહાર ફરે તો એનું જીવન બગડે, એનું ઘર બગડી જાય. મારાથી આ જોવાતું નથી. આવું તો બધું કલિયુગમાં થવાનું છે. ભીમસેન સાથે વાતો કરે છે. અર્જુન દ્વારકાથી આવી જાય તો હિમાલયમાં પ્રયાણ કરીશું. તે સમયે અર્જુન દ્વારકાથી આવ્યા છે. ધર્મરાજ એક નું નામ લઈને કુશલ સમાચાર પૂછે છે. શ્રી કૃષ્ણ ભગવાન કોઈ વખત મને યાદ કરે છે. અર્જુન રડવા લાગે. કોનું કુશલ? ભગવાન સ્વધામમાં. શ્રી કૃષ્ણ વિયોગમાં ભગવાનના એક એક ઉપકારનું સ્મરણ થાય છે. મારા ઉપર બહુ પ્રેમ હતો, હું એમને બરાબર ઓળખી શક્યો નહીં. મને એક વાર કહ્યું હતું, અર્જુન તું મને બહુ વાલો લાગે છે, તારે જે માગવું હોય તે તું માગ. મારી બુદ્ધિ બગડી હતી. મેં માગ્યું કે યુદ્ધમાં મારી જીત થાય. મને માગતા આવડ્યું નહીં. આજે મને વિશ્વાસ થયો મારામાં જે શક્તિ હતી તે મારી નહોતી, ભગવાન. ભગવાન સ્વધામમાં ગયા છે. માર્ગમાં હું આવતો હતો ત્યારે કાબાઓએ મને બહુ માર્યો છે, મને લૂંટી લીધો છે. મારી શક્તિ ક્યાં ગઈ? કોઈ દિવસ મારી હાર થઈ. એ શક્તિ મારી નહોતી, ભગવાનની. ભગવાનના એક એક ઉપકારનું સ્મરણ કરી અર્જુન મનને શુદ્ધ કરે છે. શ્રી કૃષ્ણ વિના જીવન વ્યર્થ છે. હવે આ જગતમાં રહેવું જ નથી. પંચ પાંડવ દ્રૌપદી સાથે હિમાલયમાં પ્રયાણ કરે છે. કેદારનાથની પાંડવોએ પૂજા કરી છે. આજ પણ કેદારનાથમાં પંચ પાંડવોની દ્રૌપદીની મૂર્તિ રાખી છે. કેદારનાથમાં આજ પણ એવી મર્યાદા છે, સ્ત્રી હોય કે પુરુષ હોય ભગવાન શંકરને બાથમાં લઈને ભેટી પડે. જીવ શિવનું ત્યાં મિલન થાય. શિવ કૃપાથી દેહ ભાવ મરે છે, આત્મભાવ જાગૃત થાય છે. દેહ ભાવ જલ્દી મરતો નથી. બધા જાણે છે શરીરથી આત્મા ભિન્ન છે. શરીરને એક દિવસ લોકો બાળી નાખશે, આત્માને કોઈ બાળી શકે. દેહ ભાવ ભૂલાતો નથી. હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ દેહ ભાવમાં જ જીવ રહે છે. દેહ ભાવ જ બધાને દુઃખ આપે છે. શિવ કૃપાથી દેહ ભાવ મરે છે. સાધારણ જ્ઞાનથી ભક્તિથી દેહ ભાવ મરતો નથી. હું પુરુષ છું, સ્ત્રી છું, આ શરીરનું સુખ મારું સુખ છે. આ જ દેહ ભાવ